તો ડગતો નહીં, મારું ધાવણ ધાવીને મોટો થયો. તેથી બાપુ ઉગલે એક જ જવાબ આપ્યો હતો કે બસ માથું જ કાપશે ને માં, ભાઈ બનીને જાવ તો માથું જ કાપશે ને. કા તમારા ખોરડાની આબરૂ રાખવા માટે હાથે હાથ ભાવ માથા દેવા પડે તો તારે ખોરડે જન્મ લેવાની મારી તૈયારી. અને બાપુ આ નાની નાની ઉંમરમાં આ રામવાળા બારવટે ચડ્યા, એની ઉંમર કેટલી? 22 વર્ષની ઉંમર હતી, કાયમ આવી ગયા. 10 વર્ષ બારવટું કર્યું. બાપુ ભગવાન નારાયણ કૃષ્ણની જયારે વાત કરે કે 11 વર્ષનો ભગવાન કૃષ્ણ, તો ઘણા બુદ્ધિશાળી એમ કે 11 વર્ષના છોકરા કૃષ્ણ મારી એના બધું સોંટાઈને પીણી લીધું. કાલ હવાનો રામવાળાનો દાખલો, જે જાજા વર્ષ નથી થયા. બધું બાપુ 12 વર્ષનો યુવાન હાથમાં એ દેશી ખાંડણીયું લઈ લે, દેશી સામગ્રી, અને જર્મન સરકારને હાકા બાકા બોલાવી દે. તો એ સમયમાં એકે સપન કે 47 એના હાથમાં આવી ગયો હોત ને તો અત્યારે અમુક ભોગવવું પડે, ન ભોગવવું પડતું. તેથી આઝાદી લાવી નાખ્યો હતો એકે સપન કે 47. પણ બાપુ એક જ પ્રસંગ મને ગમે છે, એટલે 18 વર્ષની બરોબર ઉંમર અને પીપળવા ભાંગ્યું. નગર શેઠની હવેલી કબજે કરી નગર શેઠને દોરડે માંગ્યા. પણ બાપુ ખુમારી ઈ હતી, જવાન બેનું દીકરીઓને એક ઓરડામાં રામવાળો પૂરે પગે લાગે, બેનું બેટા આ ઓરડા ભાઈ આવો. અમે બારવટિયા કહેવાય, મારા બાપ અમારા મોઢા બોલે ભ્રષ્ટ શબ્દ નીકળ્યો, મારી જવાન દીકરીઓ સાંભળી જાય તો અમારા જીભમાં જીવડા પડે. આજે એક 18 વર્ષના યુવાનની એ દીકરીને ઓરડામાં પૂરી હર ઓલાને સાબકે મારતા હતા. કેટલાના વ્યાજ લીધા બોલ? કાઢ સોપડા. અમુક સોપડાને ગોળામાં બોલી દેતો હતો, અમુકને દીહવાળિયું મારતો હતો. અને આમ જમજમાટી હાલતી હતી. એમાં બાપુ ખૂણામાં નજર કરી તો એવો 19-20 વર્ષનો યુવાન, મૂછનો દોરો ફૂટેલો, અને એ ખૂણામાં ઉભો આમ તાટિયા ટાઈટ થાય, આમ ધ્રુજે આખો. રામવાળા બાપુ આ દેશના યુવાનો બહુ ગમતા હતા. પકડ્યો, અહીંયા તને કોઈ માર્યો કે ના? તને કોઈ ગાળ દીધી કે ના? તો ધ્રુજે શું? આ ટાટિયા શું ટાઈટ આપા રામ, એ વાવડીના ધણી, તારી બીકે નથી ધ્રુજતા તો લગન છે આજ મારા, ફૂલેકું છે મારું. બાપનું કારજ ને પોતાના લગન હરખ્યા ન કરે, માણાના પેટનો ન કહેવાય. રામ, આ ધ્રુજું છે એનું કારણ આજ મારું ફૂલેકું છે. મેં બગાડ્યું નહીં તો આ શેઠે. હું ઘોડિયામાં પીડ્યો હતો, મારો બાપ લાંબે ગામત્રે વયો ગયો. વ્યાજના વ્યાજ કરીને મારી જમીન, મારા ખોરડા, મારા બળદની જોડાણે જપ્ત કર્યું. મારી માએ મને પેટે પાટા બાંધી રાપા રામ મોટો કર્યો. આજ મારું ફૂલેકું છે. મારી માં હું બે જ રહી છે. મારા મિત્રોને આજ ફૂલેકાનું આમંત્રણ દેવા ગયો ત્યારે કીધું ગલાલ લાવજે ફૂલેકામાં તો આવીશું. મારી મા પાસે હું રોંઢે રોતો હતો, માં શારાના બારાના દેને તો ગલાલ લઈ આવો. મારી માં રોઈ પડી, બેટા થોડા ઘણા ઘરેણા લઈ આવ્યા, થોડા ઘણા લગ્નની સામગ્રી લઈ આવી, લગ્ન ઉકલી જાય એટલું બધું આવી ગયું. હવે મારી પાસે રાતી પાય નથી. રોંઢાનો નગર શેઠ પાસે આવીને રોતો હતો કે એક બહેર ગલાલ દે ને, તારામાં 6 મહિના હાથી રહી જાય. આપા રામ, મને બહેર ગલાલ નો આપ્યો, હું બારો નો નીકળી શક્યો. આ ખૂણામાં બેઠો બેઠો ધ્રુજતો હતો, પણ એના પાપ આવી ગયા, તું આવી ગયો. રામવાળાને ભરકુટી બદલી. બાપુ આપા ગોલાણ કોણ છો બધા? કોઈ આવો યા. એક બહેર ગલાલ હાથો મારા દેશના યુવાનને 100 મહિના હાથી રહેવું પડે. મારી રોજી તૈયાર કરો. નગર શેઠની હવેલીમાં લે ઘરેણા કપડા કાઢો, બારાન આ વરરાજાને આય હણગારો. હાથ ગામના ઢોલી બોલાવો અને ગામમાં હાથ પડાવી ગયો કે આ રાંડે રાંડના દીકરાને રામવાળો ફૂલે કે ચડાવે ઘરે રહે અને ભ્રમત્યાનો પાપ છે. અને બાપુ પરોઠિયા સુધી એમ કહેવાય બારવટિયા ફૂલે કે રીમાં, કારણ કે એને ભાંડ મોકો મળ્યો તો કોકના લગ્નમાં જવાનું. ભાઈ 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 કે જાણે આમ હે તલવારની બાજુ હાલે, નિશાન બંધાય,
ઘોડા રમાડતા જવાનો, ઘોડા ઉપર ઉભા ઉભા પાછી ધડાંગ દઈને પાછા નિશાન પાડતા જવાના. આવા લગ્ન હતા ઈ નહોતું કાંઈ. પરોઢિયા સુધી બારવટિયા એમ કહેવાય ફૂલે કે રમ્યા. પરોઢિયા રામવાળો વયા ગયા. જસદણ નવાબ ને ખબર પડે, નવાબ આવ્યા. कैसा था राम वाला, आगे पहाई था किधर गया, हमको बुलाया. बोलायो तो હું પાડતો હતા ધારો યાર તારો બાપ. મેં રામવાળા બાપુનો ફોટો જોયો છે. હાઈટ બહુ ઊંચી નહોતી બાપુ. પછી બધાને બોલાવીને બાપુ છેલ્લી વાત એટલી, બધાને બોલાવીને રામવાળાનું પૂછતા થાય નવાબ, कैसा था रामवाला, आपको कैसा लगा? કોકે પહાડ જેવા લાગ્યા, કોકા કે હાવજ જેવા લાગ્યા, કોકે કીધું જમ જેવા લાગ્યા. જેને જેને જેવા લાગ્યા એવા કીધા. પણ જેને ફૂલે કે ચડાયો છો ને બાપુ, એ આગો ઉભો થયો, એને બોલાયો કે તને રામવાળો કેવો લાગ્યો? તેથી નીચા નેણ ઢાળી આંખમાં હું લૂસતો માણા કહેતો હતો, મને જ ખબર નથી પણ મારી મા એમ કહેતી હતી, બેટા રામ તારા બાપ જેવો લાગ્યો. બાપુ એક 18-19 વર્ષનો યુવાન 52 વર્ષના બાપની ઉંમર લઈ શકતો હોય, એ આ દેશનું ખમીર છે, એ આ દેશની ખુમારી. એનું કેવલ ને કેવલ કારણ આપણા વડવાઓની આવી કથાઓનું પ્રદાન આવા સંતોના મુખેથી રખોપા થઈ રહ્યા છે ને મારા બાપ. એટલે હજી એ ન હોય તો નભે નહીં, એનું રક્ષણ થઈ રહ્યું છે. અને ઈ આનંદ, ઈ મોજ જયારે આપણે લૂંટતા હોય ત્યારે ફરીવાર પાછો ભાઈ શ્રી કીર્તિદાનને વિનંતી કરો, આવો મારો બાપો જેવી મોજ લઈને આવે. શ્રી 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 કીર્તિદાન ગઢવી તાળીના ગગડાથી વધાવે શ્રી કીર્તિદાન.